સુરતના સચિન મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ. દીપક પટેલ નામના વેપારીનું મોત. પેટ્રોલવાળી કારમાં કેવી રીતે આગ લાગી તેને લઈને સવાલ. જામનગરમાં લાલપુર હાઈવે પર ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓનો પોલીસે કાઢ્યો વરઘોડો. ટાંટિયા તોડ સર્વિસ બાદ અસામાજિક તત્વોને ચાલવાના પણ ફાંફા. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર. અંદાજે 15 કરોડ કિંમતની 150 વીઘા ગૌચરની જમીન કરાઈ ખુલ્લી. વીજ ચેકિંગ સમય યુજીવીસીએલની ટીમ પર હુમલાનો પ્રયાસ. બનાસકાંઠાના કાંકરેજમાં વડા ગામમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો કરતા કારના તૂટ્યા કાચ. જાનહાનિ નહીં. કરાયો એએસઆઈ સર્વે. 5 ધાર્મિક સ્થળ અને 19 કુવાની કરવામાં આવી તપાસ. એએસઆઈની ટીમે કર્યું નિરીક્ષણ.